મુથુટ ફિનકોર્પ ફાઇનાન્સમાં નકલી સોના પર 12,65,000ની લોનનું કૌભાંડ પકડાયું. લુણાવાડા ખાતે આવેલી મુથુટ ફિનકોર્પ ફાઇનાન્સની શાખામાં ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તત્કાલીન મેનેજરે એક ગ્રાહક સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી રામદેવ ગોલ્ડ બાયર બંસીધર જ્વેલર્સ નામની એજન્સી સાથે 12.5 લાખની ઠગાઈ આચરી. આરોપી મહેશકુમાર કેશવલાલ વાળંદે મુથુટ ફિનકોર્પમાં 12.5 તોલા સોનું મૂકવાનું કહી 12,65,000 છોડાવવાની વાત કરી. મેનેજર ધવલભાઈ કડિયાએ ખાતરી આપી કે મહેશકુમારનું 12.5 તોલા સોનું બેંકમાં જમા છે અને તે છોડવા માટે 12,63,141 ભરવાના થાય છે. બેંક મેનેજરની વાત પર વિશ્વાસ રાખીને તમામ કાનૂની બેન્કિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરિયાદીની એજન્સીના માલિક શેરસિંહ રાજપૂતે અમદાવાદથી બંસીધર જ્વેલર્સના ખાતામાંથી 12,65,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા. નાણાં જમા થઈ ગયા બાદ જ્યારે બેંક સ્ટાફ દ્વારા મહેશકુમારને સોનું પરત સોંપવામાં આવ્યું ત્યારે ફરિયાદીએ બેંકની અંદર જ સોનાની શુદ્ધતા તપાસી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આખું સોનું તદ્દન નકલી હતું. પોલીસે મેનેજર અને આરોપી મહેશ સામે ફરિયાદ નોંધી છે.